હું સની પ્રજાપતિ. આજે આપણે ઈએમએફ મીટરથી રેડિયેશન ચેક કરીશું. અત્યારે અમારા ઘરે 2 ટનનું એસી ચાલી રહેલું છે. આ જોઈ શકો છો ઈએમએફ મીટર છે. હવે ઓન કરી રહેલો છું. હવે જુઓ આ રેડિયેશન કેટલું આપે છે. આની રેન્જ અહીંયાથી પીક લેવલ ઉપર ચાલુ થઈ ગઈ. અહીંયા સુધી નોર્મલ હતું, અહીંયાથી વધતું જ ગયું રેડિયેશન. હવે આપણે દેશી ગૌ માતાના ગોબરની તાકાત જોઈએ, રેડિયેશન કેટલું ઘટાડે છે. આપણી પાસે 1 વર્ષ જૂના છાણા છે, તો જોઈએ આપણે. રેડિયેશન આટલું બતાવતું હતું. હવે ગાયનું ગોબર મૂક્યા પછી એકદમ રિડ્યુસ થઈ ગયું. લગભગ 3 થઈ ગયું, 2 થઈ ગયું, 1 થઈ ગયું. હવે જોઈ લો. આ છે દેશી ગૌ માતાના ગોબરની તાકાત. જોઈ લો. જય ગૌ માતા.